એસબી વાટવા યુટ્યુબ ચેનલ વતી સૌને રામ રામ। આજે આપણી ચેનલ ઉપર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી ચેનલમાં એડ દર્શાવવાની હોય તો આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં મળી જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે મેસી ટ્રેક્ટર જોશો, મેસી 1035 DI ગો મોડલ। તેના મોડલની વાત કરું તો 1997ના મોડલનું ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ સારી કન્ડિશનમાં, આખું કમ્પ્લીટ કન્ડિશન। અને ટ્રેક્ટરમાં બેટરી ભાઈએ નવી જ નખાયેલી છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। રેડિએટર પણ સારું, આખું બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 1035 DI ગોલ્ડ મોડેલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખી છે 1,30,000। તેમાં થોડો ફેરફાર કરી નાખે અને જોવા મળશે તાલુકો વંડલ, જિલ્લો રાજકોટ, ગામ નાના શંખપુરા। તો ભાઈના ડિસ્પ્લે ઉપર આ નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે જંગીર કંપનીનું થ્રેચર જોડાશો। તેના મોડલની વાત કરું તો 2021ના મોડલનો થ્રેચર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ બેસ્ટ કન્ડિશનમાં થ્રેચર જોવા મળશે। અનાજ પણ સારું કાઢે છે એવું પણ માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે, જાજુ ચલાવેલું નથી, આખું જ ફ્રેશ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોના જંગીર કંપનીનું થ્રેચર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 3,50,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ, ગામ વિંચિયા। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોલ કરી શકો છો। નંબર 3 પર તમે આઈસર ટ્રેક્ટર જોડાશો, આઈસર 368। તેના મોડલની વાત કરું તો 2013ના મોડલનું ટ્રેક્ટર છે અને 2016માં પાર્સિંગ કરાવેલું છે ભાઈએ। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશન। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। રેકાળું એન્જિન, જે પાણી વગરનું ટ્રેક્ટર આવે છે એ તો બધા મારા ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ ફ્રેશ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરની એન્જિન લાઈન પણ સારી એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરનું પાર્સિંગ પણ હજી ચાલુ જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 368 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 2,65,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર અમરેલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સઅપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે।